નમો અરિહંતાણમ. શ્રી નવકાર મહામંત્રનું શ્રવણ જરૂરી છે, પણ શા માટે? શ્રવણમાં શબ્દો દ્વારા વક્તાનો જીવંત ચૈતન્ય પ્રવાહ શ્રોતા તરફ વહેતો હોય છે. શ્રવણની ક્રિયામાં માનવીય જીવંત સંબંધ, હૃદયથી હૃદયનો સંબંધ નિર્માણ થાય છે. દીપક અને તેની જ્યોતિના પ્રકાશની જેમ નવકારના શબ્દ અને અર્થનો પણ નિત્ય સંબંધ છે. જપની સાથે અર્થભાવન થાય તો સોનામાં સુગંધ ભળે. અર્થભાવન એટલે ગુણધર્મોનો વિચાર. નવકારના જપ અને ધ્યાનથી અંતર્મુખ ચેતના, સર્વ વિઘ્નોનો વિનાશ અને આત્મજ્ઞાનની સુલભ પ્રાપ્તિ થાય છે. ઇન્દ્રિયો દ્વારા મનુષ્યોની ચેતના અને ચૈતન્ય શક્તિનો પ્રવાહ જે બહિર્મુખ થતો હોય છે, તે જપ દ્વારા અંતર્મુખ થઈને પછી આત્મદર્શન કરાવે છે. એને જ પ્રત્યક ચેતના કહેવાય છે. શાસ્ત્રકારોનો અભિપ્રાય અને સાધુ સંતોનો અનુભવ બંને એક સરખા જ હોય છે. સમસ્ત યજ્ઞોમાં નવકારનો જપ યજ્ઞ એ જ ઉત્તમ યજ્ઞ છે. યજ એટલે ટુ વર્શિપ એન્ડ સેક્રિફાઈસ, અને જપ એટલે ઉચ્ચારણે, તે બોલાવવું અર્થમાં છે. જેનાથી અધિક પ્રાપ્ત કરવા જેવી બીજી કોઈ શ્રેષ્ઠ વસ્તુ છે જ નહીં, અને જેની પ્રાપ્તિથી મનુષ્ય સર્વ પ્રકારના દુઃખ અને ક્લેશથી સદાને માટે મુક્ત થઈ આનંદ સ્વરૂપ બને છે, તે જ છે પરમાત્માનો સાક્ષાત્કાર. અને તે સાક્ષાત્કાર નવકારના જાપથી શક્ય બને છે. વગર ગણતરીના નવકાર જાપ પ્રાયઃ અફળ પણ જઈ શકે છે. પ્રભુના નામ સ્મરણ માર્ગનો પણ મહિમા છે. ઈશ્વર પ્રાપ્તિના સર્વ માર્ગોમાં નામ સ્મરણનો માર્ગ અત્યંત સરળ અને અચૂક છે. તેમાં સાધન ઉપરાંત સિદ્ધિ પણ છુપાયેલા છે. સ્થિર બુદ્ધિરૂપી સમાધિ, દયા અને ક્ષમા આદિ દૈવી સંપત્તિ, યમ નિયમ શમ દમ સંતોષ આદિ ગુણો, અને અંતે અજ્ઞાનનું નિરસન કરનાર જ્ઞાન અને વિજ્ઞાન છે. નામ સાધનામાં બધા જ સાધન સમાવેશ પામેલા છે. જીવને નવજીવન બક્ષનાર ભાવજીવન પણ શ્રી નમસ્કાર મહામંત્રમાં જીવંતપણે બિરાજે છે. નવકાર ગણવા પહેલા શું કરવું જોઈએ? નવકાર મંત્રના જાપનો પ્રારંભ અરહંતો ભગવંત એવી સ્તુતિ કર્યા બાદ કરવો જોઈએ. નમસ્કાર મહામંત્રની સ્તુતિ નીચેના શ્લોકો વડે એ પછી કરવી. મંત્રમ સંસાર સારમ ત્રિજગદનુપમમ, એ પછી શરીરમ સુરૂપમ સુરમ્યમ શરીરમ, એ સ્તુતિ કરવી. અને એના પછી શોભા નરાણામ પ્રિય સત્યવાણી વાણ્યાશ્ચ શોભા ગુરુદેવ ભક્તિ ભક્તેશ્ચ શોભા સ્વપરાત્મ બોધ બોધસ્ય શોભા સમતા ચ શાંતિ વગેરે બીજા પણ નમસ્કાર મહાત્મ્યના શ્લોકો બોલવા જોઈએ. જિન શાસન્યસ્ય સારો એસો અણાઈ કાલો, પરમેષ્ઠી નમસ્કારઃ સારઃ સદ્ધર્મ કર્મસુ, નવનીતમ યથા દધ્નૈ
કાવ્યત્વમ ચ યથા ધ્વનિ આદિ. વળી નવકાર ગણવા પહેલા સર્વ જીવોના અપરાધની ક્ષામણા તથા કર્મના દુષ્ટ વિપાકોનું ચિંતન પણ કરવા માટે કહ્યું છે. મોક્ષ ન મળે ત્યાં સુધી રોજે રોજ આપણે એવી ભાવના કરવી જોઈએ કે હે પ્રભુ, ભવો ભવ નમસ્કાર મહામંત્રની મને પ્રાપ્તિ થાઓ. રોજ નમસ્કાર મહામંત્રની 5 માળા અવશ્ય ગણવી. જાપ પૂરો થયા બાદ અવિધિ તથા આશાતનાનું મિચ્છામિ દુક્કડમ દઈને જાપ જો આજ્ઞાહીન, ક્રિયાહીન અને મંત્રહીન થયો હોય તો તેની ક્ષમા યાચવી જોઈએ. નમસ્કાર મહામંત્રમાં નમસ્કાર છે, તેમાં નમવું અર્થાત નમ્રતા એ મનોવૃત્તિનો ધર્મ છે. તે વૃત્તિ આ લોકમાં સર્વથી સૂક્ષ્મ મનાય છે. તેથી જ નમો પદના ધ્યાન દ્વારા અણિમા, ગરિમા, મહિમા વગેરે 8 સિદ્ધિઓ સહજ રીતે પ્રાપ્ત થઈ જાય છે. મનની ગતિ અતિ સૂક્ષ્મ છે, તેમાં પણ નમન વૃત્તિ તો સૂક્ષ્મતર છે. શ્રી નમસ્કાર મહામંત્રના જાપ પછી એવી ભાવના કરવી કે સર્વ જીવો દુઃખ મુક્ત બનો, પાપ મુક્ત બનો અને કર્મ મુક્ત બનો. એવી ભાવના કરી નવકાર મંત્રની પ્રાપ્તિ થઈ તે માટે દેવનો ઉપકાર માનવો, ગુરુનો ઉપકાર માનવો, સંઘ તથા સાધર્મિક જનોનો પણ આપણે ઉપકાર માનવો જોઈએ. સર્વ શિરોમણી નવકાર મહામંત્ર દ્વારા શુદ્ધ આત્મદ્રવ્યની અનુભૂતિ એ મોદકના સ્થાને છે. તેનું જ્ઞાન એ ગોળના સ્થાને છે અને તેની શ્રદ્ધા એ ઘીના સ્થાને છે. શુદ્ધ આત્મદ્રવ્ય એ પૂર્ણ છે. એવા જ્ઞાન અને શ્રદ્ધાની સાથે થતું તેનું ધ્યાન, સ્મરણ, રટણ આદિ સર્વ લોટના સ્થાને છે. શુદ્ધ આત્મ સ્વરૂપના લાભની ઈચ્છા સિવાયની બીજી સર્વ ઈચ્છાઓનો જેમાં નિરોધ છે એવા તપરૂપી અગ્નિમાં આત્મધ્યાન રૂપી લોટના ભાખરા બનાવીને તેને સત્ક્રિયાઓથી કૂટીને તેમાં શ્રદ્ધારૂપી ઘી અને જ્ઞાનરૂપી ગોળ મેળવીને પછી જે મોદક તૈયાર થાય તે જ મોક્ષ મોદક છે. અને તેમાં સંસારના સર્વ પ્રકારના સુખોના આસ્વાદથી અનંત અનંત ગણો અધિક સુખાસ્વાદ રહેલો છે. આત્માનું જ્ઞાન અને શ્રદ્ધાન તથા શુદ્ધ સ્વરૂપમાં ઉપયોગ રૂપી પ્રણિધાન એ મોક્ષ મોદક પામવાનો સરળ માર્ગ છે. નમો અરિહંતાણમ પદના રટણથી તે સિદ્ધ થઈ શકે છે. નવકાર અને ઓમકાર જાણે બંને જોડિયા શબ્દો છે. અકાર, ઉકાર અને મકાર રૂપી 3 પૈડાની ગાડી છે. તેનું અવલંબન કરી ભક્તિ એટલે કે સંવેગ અને વૈરાગ્ય રૂપ નિર્વેદ એવા 2 પગ ઉપર ભાર દઈને પછી ઊભા થઈ શકાય છે. તેવી રીતે સાધક ઓમકાર દ્વારા વૃત્તિનું ઉત્થાન કરીને વૃત્તિ વડે આત્માનું ધ્યાન કરવા પ્રયત્ન કરે છે ત્યારે નવકાર જાપના શબ્દો શાંત થઈ જાય તો પણ વૃત્તિ થોડીવાર ટકીને પછી શાંત થઈ જાય છે. માટે જ કહ્યું છે ને કે એતદ આલંબનમ શ્રેષ્ઠમ. શ્રોત્ર દ્વારા શબ્દનું શ્રવણ થતાં વૃત્તિ ઉત્થાન પામે છે. શબ્દ વાચ્ય અર્થની સાથે
વૃત્તિનું એ પછી અનુસંધાન પણ થાય છે. શરીર એ સમગ્ર બ્રહ્માંડની કાર્યકારિણી એવી કુંડલીની મહાશક્તિની પ્રાપ્તિનું સાધન છે. એમાં જ શિવ અને શક્તિનું ઐક્ય સાધી શકાય છે. આ પિંડ એ જ શક્તિનું વાહન હોવાથી નવકાર મહામંત્રના જાપ દ્વારા શાશ્વતની સાધના કરવી એ આપણું મુખ્ય લક્ષ્ય બનવું જોઈએ. શ્રી નમસ્કાર મહામંત્રના જાપ દ્વારા શબ્દયોગની સહાયથી અધોમુખી એવી શક્તિ ઉર્ધ્વમુખી બની જાય છે. તેને ઉલટા સાધન તરીકે પણ ઓળખાવાય છે. શિવ અને શક્તિ અભિન્ન છે. પરમેષ્ઠીની સાથે જોડાયેલી ચિત્ત શક્તિ જ્યારે ક્રિયાશીલ બને ને ત્યારે વિશ્વ ઉદ્ભવે છે, અને જ્યારે તે ચિત્ત શક્તિ નિષ્ક્રિય રહે ત્યારે વિશ્વ લય પામી જાય છે. દેહાભિમાનને કારણે જ જીવ દેહમાં રહેલા શિવત્વને પામી શકતો નથી. આથી જ નવકાર મહામંત્રની સાધના અનિવાર્ય છે કે એ શિવ તત્વને પામી શકે. દેહ હોવાથી જ દેહથી અતીત એવા આત્માવસ્થાનું પણ જ્ઞાન થાય છે. આવી દેહાતીત અવસ્થા નાદની સહાયથી પ્રાપ્ત થાય છે, અને તેને જ અમનસ્ક કે ઉન્મની અવસ્થા કહેવાય છે. પ્રાણવાયુથી શબ્દહીન અનાહત નાદ જે ધ્વનિ કરે છે તેને અજપા જપ કહેવાય છે. શરીરમાં તે સ્રોતની જેમ નિરંતર વહે છે. એને નવકાર દ્વારા પ્રકટ કરવામાં આવે છે. ઓમકાર પ્રાપ્ત થતાં જ પરમપદને નિર્વામ અથવા અનામ કહેવામાં આવે છે. પાણી બધું મેઘનું જ હોય છે, એમ વાણી બધી જ અરિહંતની છે. શરીરને પાણી તથા આત્માને વાણી વિના ચાલે નહીં. પાણી એ શરીરનું જીવન છે, તો વાણી એ આત્માનું જીવન છે. તે વાણીને નવકાર મહામંત્રના જાપ દ્વારા વંદન થાય છે. નવકાર એટલે કૃતજ્ઞતા અને નવપદ એટલે પરોપકાર. ગ્રીષ્મનો સૂર્ય જેમ ખારા સમુદ્રમાંથી જલ ખેંચીને મેઘ રૂપે મીઠું જલ પૃથ્વી ઉપર વરસાવે છે, તેમ અસાર એવા આ સંસાર સાગરમાંથી સિદ્ધ પરમાત્મા રૂપી પ્રખર સૂર્યના ધ્યાનથી અરિહંત પરમાત્મા ધર્મના વચનનો વરસાદ વરસાવનાર જીન નામ નિકાચિત કરીને તેના વિપાકોદય વખતે દેવ નિર્મિત સમોવસરણમાં બેસીને આષાઢી મેઘની ગર્જનાની જેમ વાણીનો પુષ્કરાવર્ત મેઘ વરસાવે છે, અને તેમાંથી જ 52 અક્ષરો રૂપી લિપિ અને તજ્જન્ય શાસ્ત્ર સમૂહ આપણને મળે છે, જે આજ પર્યંત ઉપલબ્ધ છે, અને તેનો ઉપકાર માનવો જ રહ્યો. નવકારના પ્રથમ 2 અક્ષર છે નવ. એ અક્ષરરૂપી ગણિતમાંથી વિશ્વની 4 ગતિ, 5 જાતિ, 84 લક્ષ યોનિનું જ્ઞાન થાય છે, જેથી પાપનું પરિવર્જન, સુકૃતનું સેવન, કૃતજ્ઞતાનું પાલન અને પરોપકાર ગુણનું આસેવન થઈને જીવનું શાશ્વત જીવન અને તેમાં જ્ઞાનાનંદનું અમૃત સમાન ભોજન પ્રાપ્ત થાય છે. વળી દુષ્કૃત ગર્હા તથા સુકૃત અનુમોદનાપૂર્વક સર્વ દોષ રહિત અને સર્વ ગુણ સહિત એવા પરમેષ્ઠીઓનું ધ્યાન પણ થાય છે. નવકાર
એ કૃતજ્ઞતાનો મંત્ર છે. નવપદ એ પરોપકારનું ધ્યાન છે. નવકાર અને નવપજી વડે શાશ્વત જીવન મળે છે. કૃતજ્ઞતા એ તીર્થ છે. સ્વતંત્રતા એ તત્વ છે. અરિહંત નમસ્કાર કૃતજ્ઞતા ભાવ કેળવે છે. સિદ્ધને કરેલો નમસ્કાર એ સ્વતંત્રતાને મેળવી આપે છે. કૃતજ્ઞતામાં દુષ્કૃત ગરહા અને સુકૃતની અનુમોદના સમાયેલી છે અને સ્વતંત્રતામાં ચતુઃ શરણ ગમન રહેલું છે. કૃતજ્ઞતામાં સ્વલઘુતાનો સ્વીકાર છે. પરકૃત સુકૃતના અનુમોદન રૂપી સુકૃતના આસેવન વડે વિવેકી આત્માને અખંડ, પ્રશસ્ત અને પવિત્ર એવા ઉજ્જવળ ભાવોની સિદ્ધિ પણ અવશ્યપણે થાય છે. નવકાર મહામંત્રના સ્મરણ રૂપી પ્રણિધાન માત્રથી ભવ ભ્રમણનું નિવારણ થાય છે. તેનું કારણ એ છે કે ભવમાં ભટકાવનાર રાગ, દ્વેષ અને મોહરૂપી દોષોનો સ્મરણરૂપી પ્રણિધાન દ્વારા પ્રતિકાર થઈ જાય છે. ચરમ અવસ્થામાં દેવતાને નમસ્કાર પણ કર્મનો સંપૂર્ણ ક્ષય કરે છે. એ પ્રમાણે નમસ્કાર અને આગમ બંનેનું એક જ કાર્ય છે, કારણ કે સૂત્રના અર્થાત આગમોના જ્ઞાન વિના નમસ્કારના તેવા પ્રકારના સામર્થ્યનો અભાવ છે. શુક્લ ધ્યાનથી મોક્ષ છે અને દેવતાને નમસ્કાર એ શુક્લ ધ્યાન નથી. સૂત્ર અને મંગળ બંનેથી પૃથક પૃથક રૂપમાં પાપનો વિનાશ થતો જોવામાં આવે છે. પઠનમાં આવતા વિઘ્નોને નિબદ્ધ તથા અનિબદ્ધ મંગળ દૂર કરે છે અને સૂત્ર એ પ્રતિ સમય અસંખ્ય ગુણ શ્રેણી રૂપે પાપોનો ક્ષય કરીને સંપૂર્ણ કર્મ ક્ષયનું શનૈહિ શનૈહિ ધીમે ધીમે કારણ બનતું જાય છે. શ્રી નમસ્કાર મહામંત્રના અનવરત જાપમાં શ્રદ્ધા અને વિશ્વાસપૂર્વકનું સ્મરણ એ જ શરણ છે. શ્રદ્ધા કર્મના નિયમની અને વિશ્વાસ ધર્મના નિયમનો. તે શ્રદ્ધા દુષ્કૃત ગરહા અને સુકૃત અનુમોદનમાં પરિણમે છે. સ્મરણ માટે શ્રવણ જો કર્મના નિયમનું અને કીર્તન જો ધર્મને ધારણ કરનારાઓનું થાય તો વાસ્તવિક સ્મરણનું તે કારણ બને છે. આમ વંદન, અર્ચન, પાદસેવન, ધ્યાન, વિચિંતન, આદર, ભક્તિ અને બહુમાનપૂર્વક આજ્ઞાપાલન આદિ ક્રિયાઓ પણ સ્મરણમાં જ હેતુભૂત બને છે અને તે સ્મરણ જ શરણગમનની પ્રક્રિયા સ્વરૂપ છે. ભાવપૂર્વકનું સ્મરણ એ મોહવિષનો પ્રતિકાર છે, કર્મરોગની ચિકિત્સા છે અને ભવભયનું ત્રાણ છે. અચિંત્ય સામર્થ્યવાન અરિહંત આદિ પરમેષ્ઠીઓ પ્રત્યે અંતરંગ ભક્તિભાવ પ્રગટાવવામાં મોહ એ મહાવિઘ્ન છે અને પરમાત્મ સ્મરણ એ તત્વથી આત્મસ્મરણ જ છે, જે જીવને નિર્ભય, નિશ્ચિંત અને નિર્વિકલ્પ બનાવે છે. નવકારના જાપ દ્વારા જિનેશ્વરનું નામ એ તો 4 અનુયોગોમાં મુખ્ય એવો દ્રવ્યાનુયોગ છે. નામનો સંબંધ દ્રવ્ય સાથે, દ્રવ્યનો ગુણ અને પર્યાય સાથે છે. નામ વડે પ્રભુનું શુદ્ધ આત્મદ્રવ્ય સ્મરણ પથમાં આવે છે અને તે અનંત ગુણ અને પર્યાયોનું ભાજન બને છે. આ રીતે પ્રભુના દ્રવ્ય ગુણ પર્યાયના સાદ્રશ્યથી આત્માના દ્રવ્ય ગુણ પર્યાયનું જ્ઞાન થાય છે કે જે ધ્યાનાભ્યાસ દ્વારા આત્મ સ્વરૂપમાં એકતા પામી
અને સ્વાત્મા જ પરમાત્મા સ્વરૂપ છે એવું અનુભવાય છે. તે વખતે આત્મા મન પ્રાણની એકતા સધાય છે અને જ્ઞાનાનંદમય નિજ સ્વરૂપની અનુભૂતિ પણ થાય છે. શ્રવણ, કીર્તન અને નામ સ્મરણ થકી તથા દુષ્કૃત, ગરહા, સુકૃત, અનુમોદના અને શરણગમન રૂપી 3 સાધન વડે રાગ, દ્વેષ અને મોહનો વિલય થઈ આત્મા પરમાત્મા સ્વરૂપને પામે છે. પરમાત્મા સ્મરણ એ આત્મસ્મરણનું પરમ આલંબન છે. શરણગમનમાં પ્રતિબંધક કોઈ હોય તો તે મોહ છે. મોહ, અજ્ઞાન અને વિપર્યાસના કારણે જીવ પોતે ગુણ કે દોષનો વિવેક કરી શકતો નથી કે ગુણમાં દોષ બુદ્ધિ, દોષમાં ગુણ બુદ્ધિને ધારણ કરીને નિર્ગુણનું શરણ શોધે છે અને સર્વ દોષ રહિત, સર્વ ગુણ સંપન્ન, અચિંત્ય શક્તિયુક્ત એવા પ્રભુના શરણે જઈ શકતો નથી. જેઓ સ્મરણ કરવા માત્રથી શરણ આપે છે, પોતાના આત્મા સમ બનાવે છે, દુઃખ માત્રનો છેદ અને સુખ માત્રનો ઉત્પાદ કરવાનું અચિંત્ય સામર્થ્ય ધરાવે છે, તેમના શરણગમનમાં પ્રતિબંધક એવા મોહનું સામર્થ્ય છે. નાનક દુખિયા સબ સંસાર, સો સુખિયા જો નામ આધાર, સર્વ રોગ કો ઔષધ નામ. આપણને નિગોદમાંથી સૌ પ્રથમવાર બહાર કાઢનાર સિદ્ધ ભગવંતનો ઉપકાર તો મોક્ષે જવાથી જ વળી શકે. આપણા મોક્ષે જવાથી એક જીવ નિગોદમાંથી નીકળે ત્યારે જ સિદ્ધના એ ઉપકારનો સંપૂર્ણ બદલો વળી શકે. જગતના અનેક વિસામામાં નવકાર એ શ્રેષ્ઠ વિસામો છે. લોભીને ધન પ્રાપ્તિ, કામીને રાગના સાધનો, તરસ્યાને પાણી, રોગીને આરોગ્ય, ભૂખ્યાને ભોજન જેમ વિસામો લાગે છે ને, અને બોજાવાળાને બોજો દૂર થાય એ વિસામો લાગે છે, કિંતુ આ બધા કંઈ સાચા વિસામા નથી. એ સર્વ દુઃખના માત્ર ક્ષણિક પ્રતિકારો છે. ખરેખરો અને છેવટનો વિસામો તો નમસ્કાર મહામંત્રની પ્રાપ્તિ થવી તે જ છે. તે જ વિસામો સાચો ગણાય કે જેની પ્રાપ્તિ પછી જીવનમાં વિશ્રાંતિ ઉત્તરોત્તર વધતી જ રહે. ઇષ્ટ નમસ્કારની પ્રાપ્તિથી જીવનું ભાવ દારિદ્ર્ય ટળે છે. પંચ નમસ્કાર રૂપી સુશોભિત કમળની શ્રદ્ધામાં જીવરૂપી હંસને લીન બનાવાય તો જ એને અનુપમ વિશ્રાંતિ મળે છે. મહાજ્ઞાની પુરુષો પણ આત્માની સાચી વિશ્રાંતિ માટે શ્રી નમસ્કાર મહામંત્રનું જ ધ્યાન ધરે છે, જેમાં મન લીન બનવાથી ચારે બાજુથી વિશ્રાંતિ જ વિશ્રાંતિ અનુભવાય છે. નવકારમાં જ છે પ્રીતિ અનુષ્ઠાન, ભક્તિ અનુષ્ઠાન, વચન અને અસંગ અનુષ્ઠાન પણ. પંચ પરમેષ્ઠીને અનુસરવાની વૃત્તિ તે વિનય. વિનય એ આપણા વિકાસનું પ્રથમ પગથિયું છે. સર્વ આપ્તજનોમાં મુખ્ય અરિહંત પરમાત્માના વચનને અનુસરવાની વૃત્તિ એ પ્રથમ વિનય, જે વડે ભવ નિર્વેદ અને મોક્ષાભિલાષ જન્મે છે અને ભવના હેતુઓનો ત્યાગ અને મોક્ષના હેતુઓનું સેવન થતાં પ્રીતિ અને ભક્તિ જન્મે છે. પ્રીતિ એટલે સમાન ઉપર સ્નેહ અને ભક્તિ એટલે અધિક ઉપર સ્નેહ. એ ભક્તિ જ પછી વચનાનુષ્ઠાન રૂપે પરિણમીને અસંગ અનુષ્ઠાનની પ્રાપ્તિ કરાવે છે. સુષુમ્ણા દ્વાર ખુલતાની સાથે મંત્રનો લય થઈ જાય અને માત્ર પ્રણવ પોતે નામમય થઈને ખેલ કરે છે. પ્રીતિ એટલે હું તમારો છું, તમે મારા છો, અને ભક્તિ એટલે તું અને હું બંને એક છીએ. જ્ઞાની મુક્તિને ચાહે છે, જ્યારે ભક્ત એ ભક્તિને ચાહે છે. મેરુ શબ્દ આર્હંત્ય વાચક છે. આર્હંત્ય
ત્રણેય કાળના અરિહંતોનો બોધ કરાવે છે. આર્હંત્ય એ મોક્ષરૂપી વૃક્ષના બીજરૂપ છે. સર્વ અરિહંતો અંકુર રૂપ અને બાકી ચારે પરમેષ્ઠીઓ તેના શાખા પ્રશાખાના સ્થાને છે. આર્હંત્ય રૂપી મંત્રરાજનું સ્મરણ કરતા ભગવાનનું તેજ પ્રાપ્ત થાય છે. સ્તુતિ કરવા યોગ્ય ગુણોથી પરિપૂર્ણ ભગવાનના સ્તુતિપદો પણ રિદ્ધિના જ સ્થાન છે. મેરુ શબ્દ ઉપરથી આવેલા 7 શબ્દો જોઈએ તો નરમેરુ એ શબ્દ માનવ દેહના આત્માનો વાચક છે અને સુરીમેરુ એ અરિહંતપણાનો વાચક છે. ઈરીમેરુ કિરીમેરુથી ભવસ્થ અરિહંતોનું ગ્રહણ થાય છે. ગિરિમેરુ એ રાજ્યાવસ્થાનો સૂચક છે. વિરિમેરુ એ દીક્ષાની અવસ્થાનો સૂચક છે. સિરિમેરુ એ કૈવલ્યાવસ્થાનો, હિરિમેરુ એ મહાપૂજાકારક અપ્રતિહત શાસન કરવાની શક્તિનો સૂચક છે. અને આ બધા મેરુ અનેક મંત્રોમાં, સૂરી મંત્રોમાં વણાયેલા જોવા મળે છે.